हेलो फ्रेंड्स, हूँ चंद्रेश पटेल दिया ऑनलाइन सायन्स एकेडमी में आपનું સ્વાગત કરું છું। જો અત્યારે આપણે રાઉલ્ટના નિયમના બંને પ્રકારના સૂત્રો આગળના લેક્ચરમાં જોયા। આ બંને સમીકરણનો ઉપયોગ કરી અને દાખલા ગણવાના હોય તો કયા સમીકરણનો ઉપયોગ કરવો એની વાત આવે। એટલે પહેલી વસ્તુ તમને એવું પૂછ્યું હોય કે ભાઈ કુલ બાષ્પ દબાણ ગણો। શું પૂછ્યું હોય? કુલ બાષ્પ દબાણ શોધો। દ્રાવણનું કુલ બાષ્પ દબાણ શોધો અને બંને ઘટકના મોલ અંશ વજન, બીજું વજન આપ્યું હોય, બે ઘટક હોય દ્રાવણની અંદર કેટલા હોય? બે ઘટક। બંને ઘટકના શું આપ્યા હોય? વજન આપ્યા હોય। એક વસ્તુ દાખલાની અંદર બે ઘટક છે, બંને ઘટકના વજન આપ્યા હોય અને બંને ઘટકનું આંશિક દબાણ આપ્યું હોય। બંને ઘટકનું શું આપ્યું હોય? આંશિક દબાણ આપ્યું હોય। જો બંને ઘટકનું આંશિક દબાણ આપ્યું હોય તો સમજવાનું કે બંને ઘટકો બાષ્પશીલ છે। એટલે બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવકને મિશ્ર કરી દ્રાવણ બનાવેલું છે। તો એ વખતે તમારે P ટોટલ બરાબર P A0XA પ્લસ P B0XB એટલે એ ઘટક 1 અને B ને ઘટક 2 તરીકે લઈ અને આ સમીકરણનો ઉપયોગ કરવાનો। આ વજન ઉપરથી તમારે શું શોધવાનું? મોલ અંશ શોધવાનું। આટલું ધ્યાન રાખવાનું। ફરીથી ભાઈ તમારે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ શોધો એવો પ્રશ્ન છે। બંને ઘટકના આંશિક બાષ્પ દબાણ આપેલા છે। બંને ઘટકના આંશિક બાષ્પ દબાણ આપ્યા હોય તો એનો મતલબ શું થાય? બંને ઘટકો બાષ્પશીલ છે। બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક, તો આ સમીકરણનો ઉપયોગ કરવાનો। વજન આપેલું હશે, વજન આપેલું હોય તે વજન ઉપરથી મોલ અંશ શોધી લેવાના અને તમારે દાખલો ગણવાનો। એક વસ્તુ। હવે બીજી વસ્તુ, એક શુદ્ધ પ્રવાહીનું બાષ્પ દબાણ આપ્યું હોય, એક શુદ્ધ પ્રવાહીનું બાષ્પ દબાણ તમને આપી દીધું છે અને બીજા પ્રવાહીનું શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ શોધો। બીજા પ્રવાહીનું શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ શોધો। તો ઉપર વાત કરી એની એ જ, બે પ્રવાહી છે એવું થયું નક્કી, એક પ્રવાહીનું બાષ્પ દબાણ આપેલું છે અને બીજા પ્રવાહીનું શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ શોધો, મતલબ બંને ઘટક થઈ ગયા। બંને ઘટક કેવા હશે? બાષ્પશીલ હશે। તો આ સમીકરણનો ઉપયોગ કરવાનો જ્યાં તમને કુલ બાષ્પ દબાણ આપેલું હશે। કુલ બાષ્પ દબાણ શું હશે? આપેલું હશે। હવે બીજી વસ્તુ કે તમને આ P કુલ મળી જાય તો તમારે બાષ્પ અવસ્થામાં સંઘટન મેળવી શકાય અને એના માટે સમીકરણ એક ઘટક લઈ લેવાનું PA અને YA ઇન્ટુ P ટોટલ। ઉપરના સમીકરણ ઉપરથી જો અહીંયા થશે શું? તમને આ વજન આપ્યું છે પ્રવાહીની અંદર, પ્રવાહીમાં બે ઘટકોને ઓગાળ્યા છે। હવે બંનેનું તમને બાષ્પ દબાણ પણ આપી દીધું હોય તો એની ઉપરથી તમારે P કુલ શોધવાનો। આ P કુલનો ઉપયોગ અહીં કરવાનો। તમે P અહીંયા શોધી લીધું હોય, આનો મતલબ જ PA થાય એટલે કે ઘટક એનું આંશિક બાષ્પ દબાણ। તો તમે Y એટલે બાષ્પ અવસ્થામાં એના મોલ અંશ શોધી શકો। બાષ્પ અવસ્થામાં એના મોલ અંશ શોધી શકો। એટલે આ ત્રણ રીતથી જુદા કોઈ દાખલા આવે નહીં। આટલી જ વાર્તા કરવાની। સમીકરણ આ એક જ યાદ રાખવાનું, ધ્યાન રાખવાનું કે ભાઈ બે બાષ્પશીલ ઘટકો છે,
ખબર ક્યારે પડે તો એકનું બાષ્પ દબાણ આપ્યું હોય, બીજાનું શોધવાનું હોય, અથવા તો બંને ઘટકના બાષ્પ દબાણ આપી દીધા હોય તો સમજવાનું કે બંને બાષ્પશીલ પ્રવાહી છે. હવે જો બંનેના વજન આપેલા હોય તો તમને કુલ બાષ્પ દબાણ મળે, તો વાયુ અવસ્થાની અંદર પણ જે તે ઘટકના મોલ અંશ મળે, અથવા તો આવું એક ઘટકનું બાષ્પ દબાણ આપ્યું હોય શુદ્ધ અવસ્થામાં, બીજાનું શોધવાનું હોય તો કુલ બાષ્પ દબાણ તમને આપી દીધેલું હશે. જો હવે સ્વાધ્યાય 2.16 સ્વાધ્યાયનો 16મો દાખલો છે. હેપ્ટેન અને ઓક્ટેન આદર્શ દ્રાવણ બનાવે છે. 373 કેલ્વિન તાપમાને બંને પ્રવાહી ઘટકોના બાષ્પ દબાણ અનુક્રમે આપેલા છે 105 કિલો પાસ્કલ અને 46.8 કિલો પાસ્કલ. 26 ગ્રામ હેપ્ટેન છે અને 35.8 ગ્રામ ઓક્ટેન લીધેલું છે. તો આ મિશ્રણનું બાષ્પ દબાણ શોધો એવો પ્રશ્ન છે. મિશ્રણનું બાષ્પ દબાણ શોધો, તો કેવી રીતે શોધવાનું? તો આપણે આગળ વાત કરી કે ભાઈ બંને પ્રવાહી ઘટકો હોય ને બંનેના બાષ્પ દબાણ આપેલા હોય, એનો મતલબ બંને બાષ્પશીલ પ્રવાહીનું મિશ્રણ કરેલું છે. બંને બાષ્પશીલ પ્રવાહીનું મિશ્રણ કરેલું હોય તો એના માટે રાઉલ્ટનો નિયમ લાગે. એ સૂત્ર એટલે કે એ સમીકરણ આપણે લખવાનું. એટલે અહીંયા આપણે દાખલા નંબર 2.16 એની અંદર જે આપેલું છે પહેલાં તો લખી નાખીએ. તો હેપ્ટેનનું શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ આપેલું છે 105.2 કિલો પાસ્કલ. આને શું કહીશું? હેપ્ટેનનું બાષ્પ દબાણ. હેપ્ટેનનું બાષ્પ દબાણ. એવી જ રીતે મને ઓક્ટેનનું બાષ્પ દબાણ પણ આપેલું છે. PO કહીશું શુદ્ધ અવસ્થામાં, PO0 46.8 કેલ્વિન અરે કિલો પાસ્કલ. 46.8 કિલો પાસ્કલ કોનું બાષ્પ દબાણ છે? ઓક્ટેનનું. હવે બંનેના વજન આપેલા છે એટલે હું હેપ્ટેનના વજનને WH કહીશ અને એનું વજન આપ્યું છે 26 ગ્રામ. પછી ઓક્ટેનના વજનને WO કહીશ અને એનું વજન આપેલું છે 35 ગ્રામ. જે આપ્યું છે લખી નાખ્યું અને શું શોધવાનું છે? P ટોટલ. એટલે મિશ્રણનું કુલ દબાણ મારે શોધવાનું છે. નો મતલબ શું થયો કે મિશ્રણના કુલ દબાણનું સમીકરણ લખવું પડે. તો P ટોટલ બરાબર P0 હેપ્ટેન ઇન્ટુ X હેપ્ટેન પ્લસ P0 ઓક્ટેન ઇન્ટુ X ઓક્ટેન. એટલે અહીંયા PH એટલે ઓક્ટેનનું હેપ્ટેનનું બાષ્પ દબાણ, PO એટલે ઓક્ટેનનું બાષ્પ દબાણ થશે. ચલો XH એટલે શું થશે? હેપ્ટેનના મોલ અંશ જે આપણે શોધીશું અને XO ઓક્ટેનના મોલ અંશ. અમારે મોલ અંશ શોધવા હોય તો પહેલું તો હેપ્ટેન અને ઓક્ટેનના મોલ શોધવા પડે. એટલે હેપ્ટેનનો અણુભાર એને MH કહીશું, હેપ્ટેનનો અણુભાર, અને એનું મૂલ્ય છે 100 ગ્રામ પર મોલ. ઓક્ટેનનો અણુભાર MO કહીશું અને એનો અણુભાર છે 114 ગ્રામ પર મોલ. એટલે પ્રશ્ન થાય ઓક્ટેનનું અને હેપ્ટેનનું સૂત્ર આપણને આવડવું જોઈએ. હેપ્ટેનનું સમીકરણ, હેપ્ટેનનું શું થશે? C7H16. હેપ્ટેન શું થશે? C7H16. ઓક્ટેન C8H18. આ સમીકરણને આધારે આપણે અહીંયા અણુભાર શોધી શકીએ. હવે મોલ NO બરાબર
ઓક્ટેનના મોલ, અને ઓક્ટેનના મોલ એટલે શું થશે ભાઈ? ઓક્ટેનનું વજન ભાગ્યા ઓક્ટેનનો અણુભાર. ઓક્ટેનનું વજન અને ઓક્ટેનના અણુભારનો ભાગાકાર કરવાનો. એટલે ઓક્ટેનનું વજન કેટલું લીધું આપણે? 35 ગ્રામ. એટલે 35 અને એનો અણુભાર છે 114. તો આનો જવાબ તમારે આવશે 35 અને 114 નો ભાગાકાર કરો એટલે 0.307. આ આવશે ઓક્ટેનના મોલ. હેપ્ટેનના મોલ એટલે હેપ્ટેનનો અણુભાર, હેપ્ટેનનું વજન ભાગ્યા હેપ્ટેનનો અણુભાર. હેપ્ટેનનું વજન કેટલું લીધું છે? 26 ગ્રામ ભાગ્યા અણુભાર 100 છે એટલે 0.26 મોલ હેપ્ટેન આવશે. 0.26 મોલ. હવે મારે મોલ અંશ શોધવા છે તો XH જે આપણે લખ્યું છે આપણે હેપ્ટેનના મોલ અંશ, તો N હેપ્ટેન અપોન N હેપ્ટેન પ્લસ N ઓક્ટેન કિંમતો મૂકી દો. હેપ્ટેનનો મોલ છે 0.26 અને કુલ મોલ એટલે હેપ્ટેનના મોલ 0.26 વત્તા ઓક્ટેનના મોલ 0.307 એટલે અહીંયા 0.26 નીચે ટોટલ મારો 0.26 વત્તા 0.307 એટલે 0.567 આવશે. આ બંનેનું સાદું રૂપ આપી દો એટલે તમને XH મળશે 0.458. આ હવે મારે XO ઓક્ટેનના મોલ અંશ શોધવો હોય તો 1 - XH કરી દેવાનું. શું કરવાનું ભાઈ? 1 - XH એટલે 1 - 0.458 આની બાદબાકી કરી દો એટલે 0.542 ઓક્ટેનના મોલ અંશ આવે. અહીંયા કિંમત મૂકી દો એટલે P ટોટલ મળી જશે આ સમીકરણમાં. ચલો P ટોટલ બરાબર P0H 105.2 ગુણ્યા XH ની કિંમત 0.458 વત્તા PO ઓક્ટેનનું બાષ્પ દબાણ 46.8 ગુણ્યા ઓક્ટેનના મોલ અંશ 0.542. હવે સાદું રૂપ આપો. પહેલા બેનો સરવાળો કરો અરે ગુણાકાર કરો. પહેલા બેનો શું કરો? 105.2 ગુણ્યા 0.458 તો તમારો જવાબ આવશે 48.18. હવે આ બેનો ગુણાકાર કરો તો એ બંનેનો ગુણાકાર આવશે 25.36 અને હવે ટોટલ મારી દો એટલે મને P ટોટલ એટલે કુલ બાષ્પ દબાણ મળે 73.54 જવાબ આવશે. આ રીતે તમારે ન્યુમેરિકલ્સ કરવાનો. આખો તમે લખી શકો છો. હાલો હવે દાખલા નંબર 2.36. હવે આ દાખલા ગણવા માટે અત્યારે જે આપણે વાત કરીએ એમાં રાઉલ્ટના નિયમના સૂત્રો તમારે તૈયાર કરવાના અને કયું સૂત્ર ક્યાં વાપરવું એની સમજણ પડવી જોઈએ, જે મેં શરૂઆતમાં ડિસ્કશન કરી દીધું છે. 2.36માં આપણે કયું સૂત્ર વાપરવાનું એની વાત કરીએ તો અહીંયા તમને 100 ગ્રામ પ્રવાહી આપેલું છે. 100 ગ્રામ એક પ્રવાહી A છે અને એનો અણુભાર આપ્યો છે. બીજું 1000 ગ્રામ પ્રવાહી B છે, એનો પણ અણુભાર આપ્યો છે. એ બંનેને ભેગા કરી ઓગાળે છે. હવે એનું શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ આપેલું છે. જુઓ એનું બાષ્પ દબાણ આપેલું છે, શુદ્ધ પ્રવાહી એનું બીનું બાષ્પ દબાણ આપ્યું છે અને એનું બાષ્પ દબાણ ગણો. મતલબ શું થયો? એનું બાષ્પ દબાણ આપેલું છે શુદ્ધ અવસ્થામાં અને બીનું ગણવાનું છે, તો એનો મતલબ એવો થાય કે બંને બાષ્પશીલ પ્રવાહી છે. એટલે આગળના દાખલામાં જે સમીકરણ વાપર્યું હતું એવા જ સમીકરણનો આપણે ઉપયોગ કરવાનો થશે. અહીંયા તમને કુલ બાષ્પ દબાણ પણ આપી દીધું છે. કુલ બાષ્પ દબાણ
450 સ્ટોર હોય તો એનું પ્રવાહીની સપાટી ઉપર આંશિક બાષ્પ દબાણ ગણો. એનું પ્રવાહીની સપાટી ઉપર આંશિક બાષ્પ દબાણ ગણો. આટલા મુદ્દા છે. તને ગણીશું કેવી રીતે જોઈએ. ચલો, સ્વાધ્યાયનો દાખલો 2.36. હવે દાખલો છે 2.36. હવે આની અંદર તમને જે આપેલું છે લખી નાખીએ. તો એક તો શુદ્ધ પ્રવાહી બીનું બાષ્પ દબાણ આપેલું છે એટલે આપણે એને કહીશું PB0 અને એની કિંમત છે 500 ટોર. શું છે આ? શુદ્ધ પ્રવાહી બીનું બાષ્પ દબાણ. હવે તમારે PA0 શુદ્ધ પ્રવાહી એનું બાષ્પ દબાણ શોધવાનું છે. શુદ્ધ પ્રવાહી એનું બાષ્પ દબાણ. એક વાત થઈ. હવે શુદ્ધ પ્રવાહી અને પ્રવાહીની સપાટી ઉપર એનું બાષ્પ દબાણ આ પણ શોધવું છે આપણે. પ્રવાહી ની સપાટી પર એનું આંશિક દબાણ આપ્યું છે તમને P ટોટલ. P ટોટલ એટલે કુલ બાષ્પ દબાણ અને એની કિંમત છે 475 ટોર. પછી બંનેના વજન આપે છે. વજનની વાત પછી કરીએ. તો અહીંયા સમીકરણ કયું લાગશે? તો PA શોધવું હોય તો PA ઇઝ ઇક્વલ ટુ PA0 ઇન્ટુ XA. મતલબ મારે એના મોલ અંશ શોધવા પડે. હવે બીજું સમીકરણ PB0 આપ્યું છે તો આપણે આવું લખી શકીએ PB બરાબર PB0 ઇન્ટુ XB. તો અહીંયા બીના મોલ અંશની પણ જરૂર પડે. હવે PB0 ની કિંમત આપેલી છે 500 ટોર. PB તમારે શોધવાનું થાય. ટૂંકમાં મારે પહેલા મોલ અંશ શોધવા પડશે અને મોલ અંશમાં પહેલા એના મોલ શોધું. તો એનું વજન આપ્યું છે 100 ગ્રામ. અણુભાર આપ્યો 140. તો એના મોલ થશે 0.714 મોલ. બીના મોલ NB. ચલો, બીનું વજન આપ્યું છે 1000 ગ્રામ. અણુભાર છે 180. તો આનું થશે તમારે 5.55 મોલ. એટલે એ અને બીના મોલ મળી ગયા. બંનેના મોલ અંશ. ચલો, XA બરાબર Na અપોન કુલ મોલ Na પ્લસ NB. ચલો, Na ની કિંમત આપણને ખબર છે 0.714. ફરીથી નીચે 0.714 વત્તા 5.55 સાદું રૂપ આપો તો Na ની કિંમત 0.114 મળે. ચલો, સોરી, XA ની કિંમત આટલી. XB તો 1 માઇનસ XA તો 1 માઇનસ 0.114 બાદ બાકી કરો એટલે XB મળે 0.886. આ XB, આ XA, બંનેની કિંમત મળી ગઈ. જો હું અહીંયા આ PB જાણું અને XB મૂકું તો PB તો મળી જશે. તો પહેલાં PB શોધી નાખીએ. એટલે આ PB કેના માટે શોધવાનું? તો એ સમીકરણ લખું છું P ટોટલ ઇઝ ઇક્વલ ટુ PA પ્લસ PB. P ટોટલ આપણે જાણીએ છીએ 475. PA મળી જાય જો હું PB શોધું તો. કારણ કે PA પણ શોધવાનું, PA0 શોધવાનું એટલે ડાયરેક્ટ મળશે નહીં. PA અને PA0 બંનેની જરૂર છે એટલે મારે પહેલાં PB શોધવો પડશે. PB આ સમીકરણ ઉપરથી મળશે. PB અને PB મળે પછી P ટોટલ મળશે. એટલે આપણે અહીંયા લખીએ PB બરાબર PB0 ઇન્ટુ XB. ચલો, PB ની કિંમત કેટલી છે? તો 500 ટોર ઇન્ટુ XB. XB ની કિંમત છે 0.086. 0.886. આ બંનેનો ગુણાકાર કરી દો તો 443 ટોર આવે.
હવે આ પીબી મળી ગયો એટલે એની ઉપર પી ટોટલ બરાબર પીએ પ્લસ પીબી. પી ટોટલની કિંમત છે 475. પીએ શોધવાનું અને આ મળે મને 443. તો પીએ બરાબર 475 ઓછા 443. તો પીએ મળી જશે, બાદ બાકી કરો એટલે 32. પીએ મળી ગયા તો મને પીએ 0 પણ મળે. સૂત્રમાં કિંમત મૂકી દો. પીએ અપોન XA ઇઝ ઇક્વલ ટુ PA0 બરાબર પીએની વેલ્યુ છે 32 અને એનો XA કેટલો છે 0.114 એટલે 32 ભાગ્યા 0.114 કરો તો 280.7 ટોર આવે. PA0 બરાબર 280.7 ટોર. આ રીતે ગણતરી કરવી પડે. ચલો સ્વાધ્યાયનો 2.38 નંબરનો પ્રશ્ન છે. એની અંદર આપણને બેન્ઝીન અને ટોલ્યુઇન સંગઠનના સંપૂર્ણ ગાળા દરમિયાન આદર્શ દ્રાવણ બનાવે છે એવું આપ્યું છે. 300 કેલ્વિન તાપમાને શુદ્ધ બેન્ઝીન અને ટોલ્યુઇનના બાષ્પ દબાણ પણ આપી દીધા છે. અનુક્રમે શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ છે 50.71 mmHg અને ટોલ્યુઇનનું બાષ્પ દબાણ છે 32.06 mmHg. બંનેના વજન બેન્ઝીન 80 ગ્રામ અને ટોલ્યુઇન 100 ગ્રામ આપી દીધું છે. બેન્ઝીન કેટલો છે 80 ગ્રામ અને ટોલ્યુઇન 100 ગ્રામ આપેલો છે. તો બેન્ઝીનનો બાષ્પ અવસ્થામાં મોલ અંશ ગણો. બેન્ઝીનના પાછા કેવા સ્પેસિફિક છે ભાઈ, બાષ્પ અવસ્થામાં મોલ અંશ શોધો. તો શું કરવાનું? ફરીથી એ જ વાત, બંનેના બાષ્પ દબાણ આપે છે એટલે બંને બાષ્પશીલ પ્રવાહી માટે રાઉલ્ટના નિયમનો ઉપયોગ થશે. બંને બાષ્પશીલ પ્રવાહી માટે રાઉલ્ટના નિયમનો ઉપયોગ થશે. એટલે તમારે પહેલું તો શું કરવું પડે? તો અહીંયા દાખલા નંબર 2.38 એમાં મારે સૂત્ર લખું. પીબી, બી એટલે બેન્ઝીન, YB ઇન્ટુ પી ટોટલ. સમીકરણ યાદ જ હશે તો એ વિચારી લો. પીબી ને શું કહીશું? બેન્ઝીનનું બાષ્પ દબાણ, આંશિક બાષ્પ દબાણ એવું પણ લખાય. આંશિક બાષ્પ દબાણ. YB વાયુ અવસ્થામાં બેન્ઝીનના મોલ અંશ અને પી ટોટલ બરાબર કુલ બાષ્પ દબાણ. તમારે જોઈએ વાયુ અવસ્થાની અંદર બેન્ઝીનના મોલ અંશ અને એવી જ રીતે ટોલ્યુઇનના મોલ અંશ. તો વાયુ અવસ્થામાં સંગઠન મળે, બાષ્પ અવસ્થામાં બેન્ઝીનના મોલ અંશ મળે. પ્રશ્ન એવો થાય કે મને પીબી આપેલું છે, પી ટોટલ આપેલું છે એ જુઓ. તો પીબી નથી આપેલું તો સૂત્ર લખો. પીબી બરાબર શું થશે ભાઈ? શુદ્ધ અવસ્થામાં બેન્ઝીનનું બાષ્પ દબાણ ગુણ્યા બેન્ઝીનના મોલ અંશ. ચલો શુદ્ધ અવસ્થામાં બેન્ઝીનનું બાષ્પ દબાણ PB0 આપેલું છે તો કે હા 50.71 mmHg. જુઓ 50.71 mmHg શું છે? શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ. શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ એટલે મારે હવે શું શોધવાનું રે? XB શોધવા માટે મારે શાની જરૂર પડે? NB એટલે બેન્ઝીનના મોલ. બેન્ઝીનના મોલ એટલે બેન્ઝીનનું વજન 80 ગ્રામ, અણુભાર 78 ગ્રામ એટલે બેન્ઝીનના મોલ મને મળશે 1.026 ગ્રામ બેન્ઝીનના. ચલો મોલ લખો. હવે એવી જ રીતે NT ટોલ્યુઇનના મોલ મળશે. ટોલ્યુઇનનું વજન આપ્યું છે 100 ગ્રામ, અણુભાર એનો 92. આ બંનેનો ભાગાકાર કરો એટલે 1.0
87 મોલ ટોલ્યુઇન મળે. હવે મારે શું કરવું પડે? XB બરાબર NB અપોન NB વત્તા NT, તો બેન્ઝીનના મોલ અંશ મળશે. ચલો અહીંયા NB એટલે 1.026 છેદમાં NB 1.026 વત્તા NT 1.087. સાદુરૂપ આપી દો આનું તો જવાબ આવશે 0.486. 0.486. આની ઉપરથી XT મળી જાય. XT બરાબર 1 માઇનસ 0.486 એટલે 1 માઇનસ બાદબાકી કરો તો 0.514 જવાબ આવે. 0.514 મોલ અંશ કોના? XT ટોલ્યુઇનના મોલ અંશ મળી જાય. હવે તો PB મળી જાય, એવી જ રીતે PT પણ મળી જાય. તો બેન્ઝીન દ્રાવણમાં સંઘટન મળી જાય મને. ચલો PB બરાબર PB0 ઇન્ટુ XB જે આપણે અહીંયા લખ્યું. તો PB0 ની કિંમત આપણને આપી છે 50.71. 50.71. XT આપણે શોધ્યું 0.514. આ બંનેનો ગુણાકાર કરો 50.71 અને XB લેવાના ને. XB એ 0.486. XB છે 0.486. હવે ગુણાકાર કરો તો 24.64 આવશે. PB બરાબર 24.64 એકમ mmHg. તો આપણને PT પણ મળી જાય. PT બરાબર P0T ઇન્ટુ XT. હવે P0T ની કિંમત શુદ્ધ અવસ્થામાં એનું બાષ્પ દબાણ પણ આપ્યું છે. P0T નું બાષ્પ દબાણ આપણને કેટલું આપ્યું છે? 32.06 અહીંયા છે બરાબર. 32.06 એટલે અહીં લખો 32.06 અને XT ની કિંમત લખો 0.514. આ બંનેનો ગુણાકાર કરો એટલે PT મળી જાય. PT અને એ છે 16.48 mmHg. એટલે PB અને PT મને મળી ગયો. તો P ટોટલ, કારણ કે અહીંયા મારે જરૂર કોની પડશે? P ટોટલની. અને PB મળી ગયો. P ટોટલ શોધવા શું કરવાનું? તો P ટોટલ બરાબર PA પ્લસ PB. ચલો PA ની કિંમત કેટલી? PA ની જગ્યાએ આપણે અહીંયા P બેન્ઝીન અને P ટોલ્યુઇન, PB અને PT લઈશું. PB 24.64 અને PT 16.48. આ બંનેનો સરવાળો કરો. P ટોટલ શોધવા માટે બેન્ઝીનનું બાષ્પ દબાણ, આંશિક બાષ્પ દબાણ અને ટોલ્યુઇનનું આંશિક બાષ્પ દબાણ લેવાનું. બેન્ઝીનનું આંશિક બાષ્પ દબાણ, ટોલ્યુઇનનું આંશિક બાષ્પ દબાણ, એ બંનેનો સરવાળો. બેન્ઝીનનું આંશિક બાષ્પ દબાણ છે 24.64 અને ટોલ્યુઇનનું છે 16.48. આ બંનેનું ટોટલ કરો એટલે તમને P ટોટલ મળે. જવાબ છે 41.12. હવે આમાં કિંમત મૂકી દો તો YB બરાબર શું થશે ભાઈ? PB અને P ટોટલ એટલે PA પ્લસ ડાયરેક્ટ લખ્યું જ છે આપણે એટલે નીચે ડાયરેક્ટ P ટોટલ જ લખો. P ટોટલ. ચલો PB ની કિંમત છે 24.64 અને P ટોટલ છે 41.12. P ટોટલ કેટલો છે? 41.12. એટલે હવે મારે શું કરવાનું? ભાગાકાર કરવાનો. જવાબ આવશે 0.599 એટલે એપ્રોક્સિમેટલી 0.60. આ YB આવી જશે. એટલે બેન્ઝીનના વાયુ અવસ્થામાં મોલ અંશ આવશે. બેન્ઝીનના વાયુ અવસ્થામાં મોલ અંશ આવે. આ રીતે ગણવાનું.
દાખલો જોઈ લો, દાખલો તમે લખી શકો છો. ફરીથી ધ્યાન શું રાખવાનું, જે શોધવાનું છે એનું જ સમીકરણ લખી નાખો. એમાં નથી પીબી નથી પી ટોટલ, તો બંને શોધવાનો પ્રયત્ન કરો. એટલે પીબીનું સમીકરણ મેં લખ્યું, તો પીબીમાં મારે જોઈએ શું, એક્સબી, તો એક્સબી શોધો. એક્સબી જોઈએ, પી ટોટલમાં શું જોઈએ, તો પી ટોટલમાં પીબી ને પીટી બંને જોઈએ. એટલે પીબી એ શોધ્યું, પીબીટી પણ, પીટી પણ શોધ્યું, પી ટોટલ શોધીને સીધું આ સમીકરણમાં કિંમત મૂકી એટલે દાખલાનો જવાબ મળી ગયો. ટૂંકમાં તમારે દાખલાનો જવાબ લેવાય તો જ્યાં પણ ક્વેશ્ચન માર્ક હોય એનું સમીકરણ લખો, પછી ખૂટતી વિગતો શોધો રકમની અંદર. એ ખૂટતી વિગત તમને મળી જાય, ના મળે તો એક ખૂટતી વિગતનું સમીકરણ લખો, એની કિંમતો મૂકો એટલે તમને જવાબ મળતો જશે. જો પ્રશ્ન છે અહીંયા લખાણ સંબંધી પ્રશ્ન, એની અંદર 2.8 બહુ સરસ પ્રશ્ન છે. 350 કેલ્વિન તાપમાને આપણને એક શુદ્ધ પ્રવાહી એ આપેલું છે અને બી આપેલું છે. બંનેના બાષ્પ દબાણ અનુક્રમે 450 અને 700 mmHg છે. બંનેના બાષ્પ દબાણ પણ આપણને આપી દીધા છે, બરાબર. કુલ બાષ્પ દબાણ પણ આપેલું છે. કુલ બાષ્પ દબાણ કેટલું છે, 600 mmHg. તો પ્રવાહી મિશ્રણનું સંઘટન શોધો અને બાષ્પ કલામાં સંઘટન શોધો. એટલે બે પ્રશ્નો થયા અહીંયા. પ્રવાહી મિશ્રણનું સંઘટન અને બીજું બાષ્પ કલામાંનું સંઘટન. અહીંયા સંઘટન શબ્દ આવે એટલે તમારે શોધવાનું શું, મોલ અંશ. એટલે પ્રવાહીમાં રહેલા બંને ઘટકોના મોલ અંશ અને બાષ્પ અવસ્થામાં બંને ઘટકોના મોલ અંશ શોધવાના. હવે સૂત્ર લખો તો પ્રવાહી અવસ્થાની અંદર મોલ અંશ શોધવા હોય તો ઘટક એ અને બી છે. એટલે આપણે પી એનું બાષ્પ દબાણ બરાબર શુદ્ધ અવસ્થામાં પી એનું બાષ્પ દબાણ અને એના મોલ અંશ. એક સૂત્ર આ લાગે. બીજું પી બી એટલે બીનું આંશિક દબાણ બરાબર શુદ્ધ અવસ્થામાં બીનું આંશિક દબાણ અને એના મોલ અંશ. ચલો હવે અહીંયા પ્રશ્ન થાય કે એક્સએ અને એક્સબી મારે શોધવા છે. શું કહ્યું, આપણે પ્રવાહી મિશ્રણનું સંઘટન શોધવા માટે પ્રવાહીમાં એના એના મોલ અંશ શોધવાના અને પ્રવાહીમાં બીના મોલ અંશ શોધવાના. પણ મને પી મોલ અંશ નથી આપ્યા, મોલ અંશ શોધવા માટે વજન નથી આપ્યું, એટલે મોલ અંશ મળશે નહીં. તો બીજી કઈ રીતે શોધવાના, કારણ કે પી બી પણ નથી આપ્યું, ખાલી PA0 ને PB0 આપ્યો છે. પહેલા PA0 ને PB0 ની કિંમત લખી નાખીએ શું આપ્યું છે. તો PA0 એટલે શુદ્ધ પ્રવાહી એનું બાષ્પ દબાણ 450 mmHg અને શુદ્ધ પ્રવાહી બીનું બાષ્પ દબાણ આપ્યું છે 700 mmHg અને પી કુલ પણ આપ્યું છે અને પી ટોટલનું મૂલ્ય છે 600 mmHg. આટલો ડેટા આપેલો છે, મતલબ નથી પીએ, નથી પીબી, નથી એક્સએ, નથી એક્સપી, નથી એના માટે વજન. તો આનો ઉપયોગ કરીને પણ કોઈ એક શોધી શકાય, એક્સએ અથવા એક્સબી. તો આપણે લખીએ પી ટોટલ બરાબર PA0 વત્તા PB0 માઇનસ PA0 ઇન્ટુ XB. શું થશે, XB. કિંમતો મૂકી દો એટલે XB મળશે. PA0 કેટલા છે ભાઈઓ, 450, PB0 700 ઓછા 450 ઇન્ટુ XB. તો P ટોટલ કેટલા થશે, 600. તો 600 માઇનસ 450 બરાબર આ બંનેની બાદ બાકી 250 XB. 600 અને આ બંનેની બાદ બાકી કરી નાખો અને એને 250 વડે ભાગી નાખો એટલે 150 ભાગ્યા 250 બરાબર XB. એટલે તમારે XBની કિંમત 150 ભાગ્યા 250 કરશો એટલે આવશે ને એનો જવાબ છે 0.6. XB મળી ગયો. તો XA બરાબર 1 માઇનસ 0.6
તો XA ની કિંમત આવશે 0.4. XA પણ મળી ગયું. એટલે વાયુ અવસ્થા પ્રવાહી મિશ્રણમાં સંઘટન મળી ગયું. XB 0.6 અને XA 0.4. હવે વાયુ અવસ્થામાં સંઘટન શોધવાનું હોય શું કરવું પડે? તો અહીંયા આપણે લઈએ YA બરાબર શું લખશું અહીંયા? PA upon PA plus PB. તમારે PA અને PB બંનેની કિંમત જોઈએ. PA અને PB બંનેની કિંમત જોઈએ. તો PA શોધવા માટે PA is equal to P0A into XA. PB માટે PB0 into XB. કિંમત મૂકો એટલે આપણને જવાબ મળે. ચલો PA0 450 into XA 0.4. આ બંનેનો ગુણાકાર કરો એટલે PA મળશે 450 અને 0.4 એટલે 180 mmHg આવશે. ચલો અહીંયા PB બરાબર PB0 ની કિંમત મૂકો 700 mmHg અને PB ની કિંમત મૂકો 0.6. આ બંનેનું સાદુરૂપ આપો, ગુણાકાર કરો એટલે 700 અને 0.6 420 mmHg આવશે. મને અહીંયા YA પેલા P ટોટલ શોધી નાખો બરાબર PA પ્લસ PB. PA ની કિંમત 180 પ્લસ 420, 180 પ્લસ 420 બંનેનો સરવાળો કરો એટલે 600 mmHg આવે. આ સમીકરણમાં કિંમત મૂકો એટલે YA મળે. YA બરાબર PA ની કિંમત 180 ભાગ્યા 600 અને YB બરાબર 1 માઇનસ YA. એટલે એનો ભાગાકાર કરો 180 ભાગ્યા 600 0.3 YA અને YB બરાબર 1 માઇનસ 0.3 બરાબર 0.7. તો આ વાયુ અવસ્થાની અંદર A અને B નું સંઘટન મળે. વાયુ અવસ્થાની અંદર A અને B નું સંઘટન. ચલો હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 17 મતલબ 2.17 નંબરનો પ્રશ્ન. પાણીનું બાષ્પ દબાણ 300 કેલ્વિન તાપમાને 12.3 કિલો પાસ્કલ છે એવું આપ્યું છે. તો અબાષ્પશીલ દ્રાવ્યના 1 મોલ દ્રાવણ માટે બાષ્પ દબાણ ગણો. આવો પ્રશ્ન છે. 2.17 નંબરનો પ્રશ્ન. પહેલું તો ખબર ના પડે તો શું ગણવાનું છે ભાઈ? 1 મોલ દ્રાવણ માટે બાષ્પ દબાણ ગણો. અબાષ્પશીલ દ્રાવ્યના 1 મોલ દ્રાવણ માટે બાષ્પ દબાણ ગણો. એટલે દ્રાવણનું બાષ્પ દબાણ એવું થાય. હવે દ્રાવણના બાષ્પ દબાણને આપણે શું કહીશું? તો દ્રાવણનું બાષ્પ દબાણ એટલે P1 લઈ લઈએ અને આ P1 શોધવાનું છે એવું થયું. બરાબર. હવે તમને આપ્યું છે પાણીનું બાષ્પ દબાણ એટલે એને P10 કહીશું અને P10 નું મૂલ્ય છે 12.3 કિલો પાસ્કલ. કોણ? દ્રાવકનું બાષ્પ દબાણ. પાણીનું બાષ્પ દબાણ આપી દીધું છે 300 કેલ્વિન તાપમાને. હવે P1 ગણવાનું છે તો સૂત્ર કયું લાગશે?
P1 બરાબર P10 ઇન્ટુ x1 આવું લખાય. હવે x1 એટલે દ્રાવ્યના મોલ અંશ લેવાના. દ્રાવ્યના શું લેવાનું? મોલ અંશ. દ્રાવ્યના મોલ અંશ શોધવા માટે શું કરવાનું? તો કે અહીંયા પ્રશ્ન એ કે એક મોલલ જલીય દ્રાવણ આપ્યું છે. તો એક મોલલ એટલે દ્રાવ્યના મોલ બરાબર 1 હોય અને દ્રાવણ નું કદ બરાબર 1000 ml હોય. મોલ લ એટલે દ્રાવણની જગ્યાએ શું લેવાનું? દ્રાવક. કદની જગ્યાએ શું લેવાનું? દ્રાવકનું વજન. અહીંયા મોલ લ શબ્દ છે એટલે એ દ્રાવકનું વજન 1000 ગ્રામ લેવાનું. ફરીથી એક મોલનો મતલબ શું થાય? એક મોલ દ્રાવ્ય પદાર્થ 1000 ગ્રામ દ્રાવકમાં દ્રાવ્ય એટલે દ્રાવકનું વજન 1000 ગ્રામ લઈ લઈશું. એટલે જો આપણે આને 1 કહીએ દ્રાવ્યનો તો આને W0 કહેવું પડે. તો આના મોલ એને મોલને શું કહીશું? N0. તો શું થશે? વજન 1000 અને દ્રાવક તરીકે પાણી છે એટલે 18 એટલે તેનું આવશે 55.55 મોલ આવશે. દ્રાવ્યના મોલ અંશ શોધવા છે તો x1 બરાબર N1 પ્લસ N1 નીચે N1 પ્લસ N0. ચલો આના મોલ કેટલા છે? 1 મોલ છે. નીચે 1 વત્તા 55.55. તો x1 એટલે દ્રાવ્યના મોલ અંશ મળે તમને અને દ્રાવ્યના મોલ અંશ 0.0170 થશે. હવે કિંમત અહીંયા મૂકી દો તો P1 એટલે દ્રાવણનું આંશિક દબાણ P10 કેટલા આપે છે? 12.3 કિલો પાસ્કલ ઇન્ટુ 0.0177. આ બંનેનો ગુણાકાર કરી દો એટલે તમને મળશે 12.08 કિલો પાસ્કલ. તો આ દાખલો આ રીતે ગણાય. સિમ્પલ છે અને બોર્ડમાં પૂછાયેલો છે ઘણી બધી વખતે. નેક્સ્ટ ચલો દાખલા નંબર 18 સ્વાધ્યાયનો દાખલા નંબર 18 એટલે કે 2.18 નંબરનો પ્રશ્ન. ફરીથી સ્વાધ્યાયનો 2.18 નંબરનો પ્રશ્ન. એમાં આપી છે અબાષ્પશીલ દ્રાવ્ય જેનું મોલર દળ આપેલું છે 114 ગ્રામ આપણે લીધો છે આ અબાષ્પશીલ દ્રાવ્ય અને એનું નામ છે ઓક્ટેન. તો બાષ્પ દબાણ ઘટીને 80% થાય છે. હલો હજુ સ્વાધ્યાયનો 2.18 નંબરનો પ્રશ્ન છે એની અંદર આપણને સીધું અબાષ્પશીલ દ્રાવ્ય એના મોલર દળ આપી દીધું છે. હવે એ મોલર દળ છે 40 ગ્રામ પર મોલ જેને 114 ગ્રામ ઓક્ટેનમાં ઓગાળી નાખ્યું છે. તો આ બાષ્પ દબાણ ઘટીને 80% થાય છે. તો આપણે આ અબાષ્પશીલ દ્રાવ્યનું મોલર દળ શોધવાનું છે. પ્રશ્ન આવે અબાષ્પશીલ દ્રાવ્યનું દળ ગણો જેને 114 ગ્રામ ઓક્ટેનમાં ઓગાળવામાં આવે તો બાષ્પ દબાણ ઘટીને 80% થાય છે.
તો કેવી રીતે ગણવું? 2.18 પહેલો જ પ્રશ્ન જે લઈ લઈએ, અબાષ્પશીલ દ્રાવ્ય નું દળ ગણો. અબાષ્પશીલ દ્રાવ્યના દળને આપણે W2 કહીએ, એ મારે શોધવું છે. અબાષ્પશીલ દ્રાવ્યનો અણુભાર આપી દીધો છે. અને એ અણુભાર છે 40 ગ્રામ પર મોલ. બાષ્પશીલ દ્રાવક ઓક્ટેનનું દળ આપી દીધું છે. બાષ્પશીલ દ્રાવક નામ શું છે? ઓક્ટેન. અને એનું દળ, હવે દ્રાવક લીધો તો હું એને શું કહીશ? W1. અને ઓક્ટેનનું દળ છે નું દળ W1 114 ગ્રામ છે. ઓક્ટેનનો અણુભાર તો આપણને ખબર હોય જ, હમણાં જ ગણ્યું. જરૂર પડે તો M1. સૂત્ર શું થશે ભાઈ? C8H18 અને એ પણ 114 ગ્રામ. ઓક્ટેનનો અણુભાર કેટલો થશે? 114 ગ્રામ. બાષ્પ દબાણ ઘટીને 80% જેટલું થાય છે. આ અગત્યનું. શું કહ્યું? દ્રાવણ નું બાષ્પ દબાણ ઘટીને 80% થાય છે. ચલો, કોનાથી ઘટે? તો દ્રાવકથી ઘટે. કોનાથી ઘટે? દ્રાવકથી. એટલે દ્રાવકના બાષ્પ દબાણને આપણે શું કહીએ? P10. એટલે P10 ના 80% એટલે P થશે. દ્રાવણનું બાષ્પ દબાણ એને આપણે શું કહીશું? P1. તો શું થશે? P1 એટલે દ્રાવણનું બાષ્પ દબાણ દ્રાવકના બાષ્પ દબાણના દ્રાવકનું બાષ્પ દબાણ એટલે P10 ના 80%. એટલે P10 ના 80% એટલે મતલબ શું થાય? તો 80 ગુણ્યા P10 ભાગ્યા 100 એટલે મને શું મળે? P1 મળે. મતલબ P1 એટલે દ્રાવણનું બાષ્પ દબાણ 0.8 P10 થાય. 0.8 P10 થાય. હવે આ કિંમતો મૂકી દેવાની. હવે અહીંયા મોલની વાત કરો તો અવગણવાના નથી છેદમાં, એટલે કિંમત આપણે અહીંયા જ મૂકીએ. શું થશે? P10 માઇનસ P1 અપોન P10 બરાબર N2 ભાગ્યા N1 પ્લસ N2. છેદને અવગણ્યા વગર ગણતરી કરીએ, કારણ કે બહુ મૂલનો તફાવત નથી, તો W2 ભાગ્યા M2 છેદમાં W1 M1 પ્લસ W2 M2. તો અહીંયા અબાષ્પશીલ દ્રાવ્યનું વજન W2 મળશે. કિંમતો મૂકો. ચલો, P1 બરાબર P10 ની કિંમત આપણને આપી છે P10, તો કે આપેલી નથી. તો કેવી રીતે મળશે? તો કે 80% ઘટે તો અહીંયા મેં 0.8 લીધો. તો P1 હું શું લઈશ? 1 વાતાવરણ જેટલું દબાણ લઈશ. P10 કેટલા લઈશ?
सामान्य तापमाने पाणीનું બાષ્પ દબાણ, પાણી ઉપરનું બાષ્પ દબાણ કેટલું હશે? 1 બાર. ના આવે નહીં. ચલો ફરીથી કિંમત મૂકો. P10 માઇનસ P1 0.8 P1 अपॉन P10 बराबर. હવે W2 શોધવાના છે છેદમાં M2 अपॉन W1. W1 ચલો મિત્રો W1 કેટલા? તો 114. M1 કેટલા? 114. W2 કેટલા? તો શોધવાના. અને અબાષ્પશીલ દ્રાવ્યનું દળ, અબાષ્પશીલ દ્રાવ્યનો અણુભાર આપ્યો છે આપણને 40. તો આ કેટલા થશે? 40. હવે સાદું રૂપ આપો. તો P10 માઇનસ 0.8 P1 अपॉन P10 બરાબર આ જશે એટલે 1 થશે. એટલે W2 अपॉन 14 છેદમાં 1, અહીંયા ભૂલ છે, વત્તા W2 अपॉन 40. એટલે અહીંયા 40નો એ લઈ લો. એટલે ઉપર W2 अपॉन 40, આ 40 આમ જશે એટલે 40 વત્તા W2 છેદમાં 40. આ 40 ઉડી જશે. એટલે P10 માઇનસ 0. અહીંયા ફરીથી લખ્યા P10 0.8 P1 अपॉन P10. એટલે અહીંયા આ ઉડી જશે. એટલે 1 માઇનસ 0.8 P1 अपॉन P10. અહીંયા શું થશે? W2 40 પ્લસ W2. અને અહીંયા જ ભૂલ છે, સોરી, અહીંયા P10 આવશે. P10 આવશે એટલે P10 ઉડી જશે. એટલેથી ફરીથી આવશે. ચલો હવે અહીંયા કિંમત મૂકી દઈએ આપણે મિત્રો. એટલે P10 માઇનસ 0.8 P1ની કિંમત, P1ની કિંમત આ રહી 0.8 P10 છેદમાં P10 બરાબર. હવે W2 એ આપણે શોધવાનો છે અને M2 આપેલો છે અબાષ્પશીલ દ્રાવ્યનો અણુભાર, જેને આપણે શું કહીશું? M2. કેટલી કિંમત છે? 40 છેદમાં W1. આપણને W1 પણ આપેલો છે, આ રહ્યો 114. એનો અણુભાર 114. ફરીથી આનું આ W2 अपॉन 40. એનું સાદુરૂપ આપી દઈએ. તો આ P1 એક બાજુ લઈ લઈએ. P10 अपॉन P10 માઇનસ 0.8 P10 अपॉन P10 બરાબર. આ 1 થઈ જશે એટલે W2 अपॉन 14 1 પ્લસ W2 अपॉन 14. ચલો આ બે કટ થશે એટલે 1 આવશે. આ બે કટ થશે એટલે 0.8 આવશે. W2 अपॉन 14 અહીંયા લઈ લઈએ એટલે 40 પ્લસ W2 છેદમાં અહીંયા 14. એટલે આ બંને જતા રહેશે. એટલે હવે 1 માઇનસ 0.8 એટલે 0.2 ઇઝ ઇક્વલ ટુ W2 अपॉन 14 પ્લસ W2. આને મલ્ટીપ્લાય કરો એટલે 0.2 14 પ્લસ W2 ઇઝ ઇક્વલ ટુ W2. એટલે અહીંયા 8 આવશે પ્લસ W2 ઇઝ ઇક્વલ ટુ 0.2 W2 ઇઝ ઇક્વલ ટુ W2. એટલે આવું થશે. પેલાને સામે લઈ જાઓ તો 8 ઇઝ ઇક્વલ ટુ W2 માઇનસ 0.2 W2. એટલે 8 ઇઝ ઇક્વલ ટુ 0.8 W2. તો W2 બરાબર 8 अपॉन 0.8.
અને 8/0.8 બરાબર 10 ગ્રામ. સ્વાધ્યાયનો પ્રશ્ન 2.19 90 ગ્રામ પાણીમાં 30 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ આપણે ઉમેરીએ છીએ 298 કેલ્વિન તાપમાને, તો દ્રાવણનું બાષ્પ દબાણ 2.8 કિલો પાસ્કલ થઈ જાય છે. જો એમાં આગળ જતા 18 ગ્રામ પાણી દ્રાવણમાં ઉમેરવામાં આવે અને 9 બાષ્પ દબાણ એનું 2.9 કિલો પાસ્કલ થઈ જાય, તો દ્રાવ્યનું મોલર દળ અને 298 કેલ્વિન તાપમાને પાણીનું બાષ્પ દબાણ શોધો, આવો પ્રશ્ન છે. એમાં જે ડેટા આપે છે લખી નાખીએ. તો અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થનું દળ આપેલું છે. એક તો અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ. હવે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થને આપણે કહીશું W અને એનું દળ છે 30 ગ્રામ. તો અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ નો અણુભાર એટલે મોલર દળ એ શોધવાનું છે. આ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ સામે ઉમેરેલો છે? તો દ્રાવકની અંદર, એટલે દ્રાવક કૌંસમાં પાણી નું દળ એટલે પાણીનું વજન, જેને આપણે કહીશું W0. કેટલા પાણીમાં ઉમેરેલો છે? 90 ગ્રામ પાણીમાં ઉમેરેલો છે. ચલો, તો પાણી એટલે કે દ્રાવક નું મોલર દળ અથવા તો દ્રાવકનો અણુભાર, મોલર દળ એટલે અણુભાર કેટલો થશે? 18 ગ્રામ પર મોલ. હવે આ દ્રાવ્યને દ્રાવકમાં ઉમેરી બનતું દ્રાવણનું બાષ્પ દબાણ, દ્રાવણનું બાષ્પ દબાણ બરાબર 2.8 કિલો પાસ્કલ. દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું આપ્યું છે? 2.8 કિલો પાસ્કલ. હવે પ્રશ્ન મારે અણુભાર શોધવાનો થાય. અને બીજું શું નથી આપ્યું? દ્રાવકનું બાષ્પ દબાણ. દ્રાવકનું બાષ્પ દબાણ જેને આપણે કહીશું P10. આ નથી આપ્યું, ક્વેશ્ચન માર્ક છે. દ્રાવણનું બાષ્પ દબાણ જેને આપણે કહીશું P1. પાણીનું મોલર દળ, પાણીના મોલર દળને આપણે લઈશું અને W0 તો M0. આ W0, આને શું કહીશું? M કહીશું અને આને W કહીશું. તો હવે અબાષ્પશીલ દ્રાવ્યને બાષ્પશીલ દ્રાવકમાં ઉમેરતા બનતા દ્રાવણ માટે રાઉલ્ટનો નિયમ લખો. તો તમને આ બે ક્વેશ્ચન માર્કના આન્સર નહીં મળે, પણ એક સમીકરણ મળી જશે. અને આને આપણે કહીશું એક તો કેસ 1. પછી શું કર્યું છે કે ભાઈ આ કેસ 1 લઈ લીધો, પણ આની અંદર જ 18 ગ્રામ બીજું પાણી ઉમેરેલું છે. એ પાણી ઉમેરેલા પછી એનું બાષ્પ દબાણમાં શું થાય? ફેરફાર થાય. તો બાષ્પ દબાણ બદલાય. તો એ જ પરિસ્થિતિની અંદર, કારણ કે આપણે દ્રાવ્ય પદાર્થનું વજન નથી બદલતા, દ્રાવ્ય પદાર્થ એનો એ જ છે, દ્રાવક પણ એનો એ જ છે, તો બીજું સમીકરણ મળશે. આવી જ રીતે એ બંને સમીકરણની આપણે શું કરવાની? સરખામણી કરવાની. એટલે સમીકરણ 1 મળે અને સમીકરણ 2 વડે ભાગાકાર કરો, એટલે બંનેની અંદર 2 અજ્ઞાત ફેક્ટર છે. તો એ બંને અજ્ઞાત ફેક્ટરમાંથી કોઈ એક ઉડી જશે અને બીજાનો આપણને જવાબ મળશે. એટલે કાં તો તમે અણુભાર પહેલાં શોધી શકશો, જે અજ્ઞાત પદાર્થનો અણુભાર છે આ બાષ્પશીલ દ્રાવ્ય પદાર્થનો, એ શોધી શકશો. પણ 2 કેસ માટે બંને સમીકરણ મારે મેળવવા પડશે. અને એના માટે મારે રાઉલ્ટનો નિયમ લખવો પડે પહેલાં. તો કે P10 માઇનસ P1 અપોન P10 ઇઝ ઇક્વલ ટુ W/M છેદમાં W/M પ્લસ W0M0. આ સમીકરણની અંદર ઉપર બધી જ કિંમતો લખેલી છે. સૂત્રો સાથે કિંમતો મૂકતા જાઓ, જોડે જાતે પણ ગણી શકાય. તો P10 તો એ તો આપ્યું નથી દ્રાવકનું બાષ્પ દબાણ, એટલે મારે લખવાનું P10. જો અહીંયા હું ડાયરેક્ટ પણ લખી શકું, નીચે P10 માઇનસ P1 એટલે આર્યું થશે 2.8 છેદમાં P10 બરાબર W એટલે દ્રાવ્યનું વજન 30 ગ્રામ
એમ શોધવાનું, નીચે એના એ જ વસ્તુ 30 ગ્રામ એમ શોધવાનું. ચલો દ્રાવકનું વજન આપણે લીધું છે 90 ગ્રામ અને એનો અણુભાર છે 18, 90 ગ્રામ અને 18 એટલે અહીંયા ઉડી જશે 18 પંચા 90. એટલે આનું આપણે સાદું રૂપ આપવું હોય તો શું લખીએ? આ કટ થશે એટલે અહીંયા 1 માઇનસ 2.8 upon P10, 1 minus 2.8 upon P10 is equal to, અહીંયા 5 છે એટલે ઉપર તો એ લખીશ 30 ભાગ્યા m છેદમાં 30 પ્લસ આ 5 જોડે m ગુણાકારમાં આવશે 5m અને આની નીચે પણ m હશે, m કટ થઈ જશે એટલે m કટ થાય એટલે મારે હવે અહીંયા લખવાનું થશે શું થશે? 1 માઇનસ 2.8 અપોન P10 ઇઝ ઇક્વલ ટુ, ચલો અહીંયા 30 હતા, નીચે 30 પ્લસ 5m છે તો 30 છેદમાં 30 પ્લસ 5m તો 1 માઇનસ 2.8 અપોન P10, અહીંયા 30 છેદમાં 5 કોમન લો તો 6 પ્લસ m, અહીંયા ઉડી જશે એટલે 6 થશે એટલે આન્સર આવશે 1 માઇનસ 2.8 અપોન P10 બરાબર 6 અપોન 6 પ્લસ m. હવે અહીંયા આપણે એને સાઈડમાં લઈ લઈએ તો 1 માઇનસ 6 અપોન 6 પ્લસ m ઇઝ ઇક્વલ ટુ 2.8 અપોન P10. ચલો અહીંયા આપણે બાદ આમ ચોકડી ગુણાકાર કરીએ 6 પ્લસ m માઇનસ 6 અપોન 6 પ્લસ m ઇઝ ઇક્વલ ટુ 2.8 અપોન P10. તો અહીંયા શું થશે? 6 6 કટ થઈ જશે એટલે m અપોન 6 પ્લસ m ઇઝ ઇક્વલ ટુ m અપોન 6 પ્લસ m ઇઝ ઇક્વલ ટુ 2.8 અપોન P10. આ કેસ 1 નું સમીકરણ 1 છે એટલે આપણે અહીંયા સમીકરણ 1 લખી રાખીશું. એટલે આટલું બધું તમારે લખી રાખવું પડે અને એના પછી ડેટા બદલાય એટલે સમીકરણ 2 આવે એટલે થોડુંક આપણે બોર્ડ રફ કરી અને બીજું સમીકરણ લખશું. ચલો આને અહીંથી કાઢીએ. ચલો કેસ 2 શું કર્યું છે આપણે ભાઈ? દ્રાવકનું દળ 18 ગ્રામ પાણી ઉમેર્યું એ પછી તો દ્રાવકનું દળ બરાબર 90 વત્તા 18 બરાબર 108 ગ્રામ થશે. હવે દ્રાવક બદલ્યું, પાણી ઉમેર્યું, 90 વત્તા 18 કર્યું, 108 ગ્રામ પાણી થયું તો આ દ્રાવણનું બાષ્પ દબાણ ભાઈ આ શું થશે? આ 108 કર્યું તો આ દ્રાવણનું બાષ્પ દબાણ જે 2.8 છે બદલાશે ને આપણને આપ્યું છે બદલાઈને 2.9 થાય એટલે દ્રાવણનું બાષ્પ દબાણ, દ્રાવણનું બાષ્પ દબાણ બરાબર 2.9 કિલો પાસ્કલ. એટલે દ્રાવણના બાષ્પ દબાણને આપણે P1 કહીશું અને દ્રાવકના દળને આપણે W0 કહીશું. હવે આ જ કિંમત ફરીથી આ સમીકરણમાં મૂકી દેવાની એટલે શું થશે? કેસ 2 માટે છે એટલે અહીંયા આપણે ફરીથી લખીએ છીએ P1 0 માઇનસ P1 હવે 2.8 ની જગ્યાએ કેટલા થઈ જશે? 2.9 કારણ કે આપણે 108 ગ્રામ દ્રાવકનું દળ લઈશું એટલે 2.9 અહીંયા ફરીથી P10 અને અહીંયા P10. ચલો દ્રાવ્યનું દળ આપણે બદલતા નથી, દ્રાવ્યનું દળ 30 ગ્રામ છે એટલે આપણે અહીંયા 30 ગ્રામ લખીશું. એનો અણુભાર એ જ પદાર્થો એટલે બદલાય નહીં, 30 ભાગ્યા m બરાબર W0 90 ની જગ્યાએ આપણે હવે લખીશું 108 એટલે અહીંયા લખાશે 108 ભાગ્યા 90. ચલો આને કટ કરો તો અહીંયા 6 આવશે. હવે સાદું રૂપ આપો તો આ 1 માઇનસ 2.9 અપોન P10 ઇઝ ઇક્વલ ટુ 30 અપોન m છેદમાં 30 અપોન m પ્લસ 6. હવે આનું સાદું રૂપ આપીએ તો શું થશે? 1 માઇનસ 2.9 અપોન P10 ઇઝ ઇક્વલ ટુ 30 અપોન m છેદમાં 30 અપોન m પ્લસ 6. આનું આ લખ્યું એટલે આ m અહીંથી નીકળી જશે
અહીંયા 6m થશે અને અહીંયા છેદમાં m આવશે એટલે આ m કટ થશે એટલે 1 માઇનસ 2.9 અપોન P10 ઇઝ ઇક્વલ ટુ 30 અપોન 30 પ્લસ 6m. નીચે 6 કોમન લો તો 1 માઇનસ 2.9 અપોન P10 ઇઝ ઇક્વલ ટુ 30 નીચે 6 કૌંસમાં 5 પ્લસ m. અહીંયા કટ થશે એટલે ઉપર 5 આવશે એટલે 1 માઇનસ 2.9 અપોન P10 ઇઝ ઇક્વલ ટુ 5 અપોન 5 પ્લસ m. એટલે અહીંયા આપણે આને શું કરશું તો 1 માઇનસ 5 અપોન 5 પ્લસ m ધેરફોર આને આ બાજુ લઈ લીધું પેલાને પેલી બાજુ લઈ જઈશું ઇઝ ઇક્વલ ટુ 2.9 અપોન P10. આ સમીકરણનું સાદું રૂપ આપ્યા માટે 5 પ્લસ m માઇનસ 5 અપોન 5 પ્લસ m ઇઝ ઇક્વલ ટુ 2.9 અપોન P10. એટલે આ 5 5 કટ થશે એટલે આપણને સમીકરણ બીજું મળશે. એટલે આની ઉપરથી સમીકરણ લખું છું તો m અપોન 5 પ્લસ m ઇઝ ઇક્વલ ટુ 2.9 અપોન P10. આ સમીકરણ નંબર 2. આ રીતે તમારે બંને સમીકરણ તારવાના. પહેલું આગળની રીતે આગળ તારવ્યું, બીજું અત્યારે તારવ્યું. હવે એમને શોધવાનું છે તો આ બે સમીકરણનો ભાગાકાર કરીશ એટલે P10 નીકળી જશે અને આપણને m મળશે. તો એનો ભાગાકાર કરીએ. હવે ચલો સમીકરણ 1 ને અહીંયા લખેલા છે બંને સમીકરણ. સમીકરણ 1 ને સમીકરણ 2 વડે ભાગતા એટલે શું થશે? સમીકરણ 1 પહેલા લખો, આ ઉપર લખો તો m અપોન 6 પ્લસ m છેદમાં આ લખો તો m અપોન 5 પ્લસ m ઇઝ ઇક્વલ ટુ 2.8 અપોન P10 છેદમાં 2.9 અપોન P10. ચલો આ P10 કટ થશે, આ m કટ થશે એટલે આ ઉપર જશે નીચે આવશે માટે 5 પ્લસ m અપોન 6 પ્લસ m ઇઝ ઇક્વલ ટુ હવે શું કરીશ તો આ ઉપરના ઉપર રહેશે મિત્રો 2.8 અપોન 2.9. હવે 2.8 અપોન 2.9 નું તમારે ડિવિઝન કરવાનું આવે. શું કરવાનું મિત્રો? આ 2.8 અપોન 2.9 નું ડિવિઝન કરી અને સાદું રૂપ આપો એટલે આપણને જવાબ આવી જાય. એટલે 2.8 અપોન 2.9 નો આન્સર આવે છે 0.9655. એટલે આ 5 પ્લસ m આને આમ ગુણાકાર કરો એટલે 6 પ્લસ m એવું થશે માટે 5 પ્લસ m ઇઝ ઇક્વલ આ બંનેનો ગુણાકાર કરો 0.655 ગુણ્યા 6 એટલે જવાબ આવશે 5.793 અને આ બંનેનો ગુણાકાર કરો એટલે પ્લસ 0.9655 m. મોટું પદ આ બાજુ 5.973 છે તો 5 ને આમ લઈ જાઓ, એમને આમ લાવો તો m માઇનસ 0.9655 m ઇઝ ઇક્વલ ટુ 5.793 માઇનસ 5. એટલે આ એકમાંથી આટલા બાદ કરો એટલે 0.0345 m ઇઝ ઇક્વલ ટુ 0.793. તો m ઇઝ ઇક્વલ ટુ 0.793 અપોન 0.0345. એટલે તમને આ મોલર દળ લગભગ 23 મળશે, 23 ગ્રામ પર મોલ. હવે તમારે P10 શોધવું હોય તો સમીકરણ 1 માં એમની કિંમત મૂકો. શું કહ્યું? સમીકરણ 1 માં એમની કિંમત મૂકો. ચો ફરીથી સમીકરણ 1 લખો m અપોન 6 પ્લસ m ઇઝ ઇક્વલ ટુ 2.8 અપોન P10 માં એમની કિંમત મૂકતા ચલો m બરાબર કેટલા આવે 23 અપોન 6 પ્લસ 23 બરાબર 2.8 અપોન P10.
એટલે P10 બરાબર 2.8 ગુણ્યા 23 × 6 29 ભાગ્યા 23 એટલે P10 નો તમારો જવાબ આવી જશે અને એ છે 3.53 યુનિટ, એનું એ જ રહે કિલો પાસ્કલ. આટલું ગણવું પડે મિત્રો.